નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવારાજ ગામે તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો। ધોળકા તાલુકાના જવારાજ ગામે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તારીખ 15 ઓગસ્ટ 2026 ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે નાયબ કલેક્ટર ઇન્ચાર્જ ધોળકા શ્રી સંકેત કુમાર ડી પટેલ તથા મામલતદાર શ્રી LB ડાબી સાહેબ તથા જવારાજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અજીતસિંહ અમરસિંહ ડાબી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો હાજર રહી જવારાજ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા તથા કોટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા। જવારાજ ગામના નિવૃત્ત અધિકારીઓ તથા કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા જવારાજ ગામની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્ય શ્રી યજવેન્દ્રસિંહ વાળા તથા લાલજીભાઈ સોલંકીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જવારાજ પ્રાથમિક શાળા અને તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકગણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા મામલતદાર સાહેબશ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તંત્ર એવા શ્રી મહેન્દ્રસિંહ ડાબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જવારાજ, ધોળકા।
15મી ઓગસ્ટના નિમિત્તે આપણે સૌ અમારા આ જ ગામના અને પટ્ટાવાળાથી આઈએસ ઓફિસરો અને હજુ તો 200-250 સાહેબ હશે અમારા, પણ એક ટૂંકી વેળામાં આટલા આવ્યા તે બદલ તેમનો બધાનો આભાર. અને આ જ ગામના આ જ સ્કૂલની અંદર અને આ તે ભણી અને ગયેલા અને એમનું માર્ગદર્શન હંમેશના માટે ગામને રહેલું છે. અને સારા એવો ગામને બધા જ અધિકારી તરીકે નાની મોટી ગામને અગવડ હોય તો એ ભાગરૂપી બનેલા છે. તેથી તેમનો આભાર માનવામાં આવે છે. અને અહીંના અમારા શિક્ષકો હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના તેમની એક અથાગ મહેનતથી આ પ્રોગ્રામ આપણો સફળ થાય છે, તો તેમનો પણ આભાર માનવામાં આવે છે. અને તેમજ અમારા જે 2 સ્કૂલોના બાળકો એમને તે થોડાક દિવસની ઓલામાં પ્રેક્ટિસ કરી અને બહુ સરસ રીતે એમનું બધું કર્તવ્ય બતાવ્યું, તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે. ઉપસ્થિત સાહેબો અને ગુજરાત આપણે ગામમાં પધાર્યા તેમનો પણ આભાર. અનિવાર્ય સંજોગોના હિસાબે વરસાદના કારણે અમુક જે સાહેબો આવવાના થઈ આવી શકતા નથી, પણ છતાંય તે તેમનો પણ આભાર માનવામાં આવે છે. અને આ જ ગામના સાહેબ અત્યારે અમારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના આભારી અને જે અમારા વિસ્તારમાં લોકસભામાં મૂક્યું છે અને એના હિસાબે અમારા ગામની ખૂબ પ્રગતિ છે, તો તેમનો પણ આભાર માનવી. અને અમારા ગાંધી સાહેબ પણ આ વિસ્તારમાં હંમેશા માટે કામને દરેક વસ્તુ પર ધ્યાન આપતા રહેશે, તો તેમનો પણ આભાર. એટલું કહી મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.